હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. હર હર મહાદેવ. સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે દુકાને આવી ગયા છીએ અને આઈફોનનો સ્ટોક આવવાનો હતો, એટલે એનો સ્ટોક રિક્વેસ્ટ નાખવાની હતી. તો અત્યારે હું એ કામ કરું છું. રિયલમીના પણ નવા મોડલનો સ્ટોક આવી ગયો છે, C100Xનો. તો પણ જેને પણ એ મોડલ જોઈએ એ આપણી પાસે આજે સ્ટોકમાં મળી જશે. ને રોહિતભાઈ અત્યારે ફોન ઘુમાડે છે, જે ભાઈ પણ ઘુમાડે છે, બે આવી ગયા છે. ને હું અહીંયા થોડુંક કોમ્પ્યુટરમાં આપણે બિલિંગનું એનું કામ હતું, એટલે એ કામ ચાલુ છે. અત્યારે હું કરું છું. વાતાવરણ એકદમ જોરદાર છે, કેમ કે વરસાદ સવારમાં આવ્યો હતો, અત્યારે વરસાદ હચોડો નથી. 2 મિનિટ પૂરતો વરસાદ આવીને વયો ગયો, પણ અત્યારનું વાતાવરણ એકદમ ક્લિયર છે. તડકો આવી ગયો છે, વાદળા વયા ગયા છે. તમારે ત્યાં વરસાદ હોય તો કમેન્ટ જરૂરથી કરજો. અમારા રોહિતભાઈને અજયભાઈ ફ્રી થઈ ગયા સાફ સફાઈ કરીને, એટલે ફોન ઘુમાડે છે. ને હું અહીંયા થોડુંક કોમ્પ્યુટરનું કામ કરું છું, જેમ કે સ્ટોક નવો આવી ગયો એટલે. ત્યાં થોડીક વારમાં લાલભાઈ આવી ગયા, તો એને થોડુંક મામલતદાર કચેરીએ જવાનું હતું. ને અહીંયા આપણે રિવરફ્રન્ટેથી નીકળ્યા છીએ. રિવરફ્રન્ટે કામ ચાલુ છે, રિટર્નમાં તમને બતાવીશ. અત્યારે લાલભાઈને મામલતદારનું કામ કરવાનું હતું, એટલે પહેલાં એ કરવા જવાનું છે. ને અહીંયા વરસાદના કારણે નુકસાની ઘણી થઈ છે, ખાડાને એવું પડી ગયું છે. એટલે ચાલો તમને થોડુંક બતાવીને નીકળી જઈએ આપણે. જો અહીંયા બધી સામગ્રી આવી ગઈ છે, એનું જે આપણે પાઇપલાઇન ને એવું હોય ને બધું જો અહીંયા પડ્યું છે હાલમાં. ને હવે અમે જઈ રહ્યા છીએ મામલતદાર તરફ. ને લાલભાઈ અમને નવી શેરીથી લઈ નીકળ્યા છે. આ મંદિર ઘણા ટાઈમથી જૂનું લાગે છે, એટલે અહીંયા કલર કામને નથી થયો. એની બાજુમાં એક મંદિર છે, ત્યાં સારું છે. તો ચાલો હવે લાલભાઈ આપણને લઈ જાય છે. અહીંથી તમને થોડુંક રિવરફ્રન્ટ બતાવું. ત્યાં કામ ચાલુ છે. અત્યારે જો હું લાલભાઈની પાછળ બેઠો છું, લાલભાઈ ગાડી હાંકે છે અને લાલભાઈ અમને શેરી ટુ શેરી લઈ જાય છે. કેમ કે એ મવા રોડે હાઈવેથી ન લઈ ગયા, કે અહીંથી જઈએ કે થોડુંક ઓરું પડશે. જો લાલભાઈ અમને આ શેરીથી લઈને જઈ રહ્યા છે, આપણે એની પાછળ બેઠા છીએ. એ કે મેં જોયું છે તે નથી જોયું, એટલે આપણે જોઈએ છીએ કે લાલભાઈએ કેટલુંક જોયું છે. એટલે લાલભાઈ આગળ થોડીક વાર પહેલા રસ્તો ભૂલી ગયા હતા, એટલે થોડુંક મેં એને કીધું, કેમ કે કારક એને યાદ નથી રહેતું, ઘણી વાર શેરી ભૂલી જાય છે. એટલે આપણે એને સજેસ્ટ કરી. ને આ બિલ્ડિંગ ઘણા ટાઈમથી જૂની છે, આપણને તો બીક લાગે કે ભાઈ માથે માથે ન પડે તો સારું. ઘણા ટાઈમ જૂની લાગે છે, લાલભાઈ પણ કહેતા હતા. આપણે મવા રોડે ચડી ગયા છીએ. હવે અહીંથી મામલતદાર થોડુંક જ દૂર છે, એટલે આગળ મામલતદારે પહોંચી જઈ તમને મામલતદારનો વ્યૂ બતાવું. આ મવા રોડ બિલ્ડિંગનું કામ ચાલુ. આપણે મામલતદારે પહોંચી ગયા છીએ. આ આપણી મામલતદાર કચેરી છે. ને હવે મામલતદારનું કામ લાલભાઈ પૂરું કરી નાખ્યું છે, એટલે હવે અમે પાછા રિટર્ન દુકાન તરફ નીકળી ગયા છીએ. લાલભાઈને પહોંચે કામ ફટાફટ પૂરું કરી નાખે. જો રિવરફ્રન્ટની વાત કરી હતી ને, રિવરફ્રન્ટ બતાવો તમને. જો અહીંયા રિવરફ્રન્ટનું કામ ચાલુ છે. જો જીસીબી એનું કામ કરે છે. જીસીબી તમને થોડુંક પાયાથી બતાવું, કેમ કે વરસાદ નથી એટલે એ કામ સારામાં સારું કરવાનું ચાલુ કરી દીધું છે. એટલે હવે આપણે ઘરે પહોંચી ગયા હતા. ઘરે જમી કાઢી નીકળી ગયા છીએ. અત્યારે ઓલી ગાડી આપણી અમરેલી ગઈ છે, એટલે આપણે આ ગાડી લઈને નીકળી ગયા છીએ. જમી તો લીધું છે. રાજુભાઈ ગાડી હાંકે છે, હું રાજુભાઈની પાછળ બેઠો છું. હવે આપણે પહોંચી ગયા દુકાને. ને દુકાને બધું કામ પતી ગયું છે, એટલે કસ્ટમરના બિલની કંઈ પેન્ડિંગ નથી. રોહિતભાઈ પબજી રમે છે, અજયભાઈ ફોન ઘુમાડે છે. આપણો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, ને લાઈક જરૂરથી કરજો. ને જો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ બેલ આઇકન જરૂરથી કરજો. હર હર મહાદેવ.